હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય ભોળાનાથ. તો આજે અમે આવ્યા છીએ મિની કુંભ મેળો કરવા, પણ મિની કુંભ મેળો કાલ હતો, આજ નથી. આજ તો શું છે? આપણે તો અમાસ ના આવ્યા, કાલ તો બહુ જ ગરદી છે. હારવાર આપણે આજ મિની કુંભ મેળો કરી નાખીએ તો પછી જો અહીંયા બધે જો બોર્ડ મારેલા છે, જો મિની કુંભ અમૃત સ્નાન. તો તારું કઈ કેવું મિની કુંભ વિશે? દર્શન કરવા જાવું તો જઈશ. બધા એમ કે 140 કે 144 વર્ષે પાછો હવે આવશે, એમ ત્યાં સુધી હવે નહીં આવે. પ્રયાગરાજ શિવરાત્રી દી કાલ આયા એવું આયોજન કરેલું હતું કુંભ મેળાનું. કાલ બહુ ગળદી હોય અને આજ અમારું નામ આપણે આ જવાનું હતું પણ જઈશ. પણ તો પાણી છે, દર્શન કરવા કેમ જાવું? અહીંયા તો પાણી છે ભાઈ, જુઓ. આપણે હાથ પગ ધોઈ લેવા છે, નાવું છે. થોડીક વાર રેવી, કદાચ પાણી ના ઉતરી જાય તો એમ ન ઉતરે, વાર લાગે બહુ. હજી તો સટે છે પાણી. જાય કરી આપણે. હાલો જઈએ. આ બધું આયોજન હતું કાલનું. અત્યારે પબ્લિક છે પણ બહુ ઝાઝું નથી. તો જો બધે મેળો છે, ઘણી ફેર અહીંયા ભરતી આવી જાય. કાં જો ભીનું છે બધું. અહીંયા બધે છે, બધા બોલો ઠેઠ અહીંયા ઠેઠ સુધી જો પાણી. આમ જો કચરો દેખાય, નકરો કચરો. પૈસા ચડાવવા આપણે નાવું તો નથી પણ હાથ તો ધોઈ નાખીએ, બરોબર ને? હા, કારણ કે આ પાણી તો ક્યારે ઉતરશે? હજી તો એટલું જ ઉતર્યું છે. પાણી જાય છે તો પાણી છે અહીંયા બધે. જો ગારો અહીંયા બધે પધરાવેલી. આ પછી બધા પધરાવેલું જા પગમાં આવે. અહીંયા મસ્ત પાણી છે. જઈશ આ શું છે? આ તો ઓલા બધા ફોર વ્હીલર મેક્યું ને એમાં પધરાતું. હા, છોકરીઓની જો કાનુડાની રમે પધરાવેલું હોય ને એટલે. પધરાવેલું હોય ને એટલે એમ જઈશ. પણ શાંતિ છે ને એકદમ, કઈ અવાજ નથી આવતો. કા જઈશ? આજ એટલી બધી ગરદી નથી ને એટલે. કાલ આવ્યો જ ને તો ખબર પડે. પણ સવારમાં આવ્યા ને તો આપણે હાન ના આવ્યા. અહીંયા જો બે ક્યાં નાય છે બે. આમ જો બોલા જઈશ. હેલો, આવવાની મજા આવે ને? આવવાની મજા આવે. શરમાઈ જાય છે. હા, એ બધા નાય છે. જો તમે નાવું જ જઈશ તો કાલે હાથ પગ ધોઈ લે. હવે આગળ જવું છે પણ આગળ જવું છે. ના, અહીંયા આપણે જો અહીંથી દર્શન કરી લઈએ. આટલું આગળ છે. દર્શન કરી લઈએ. જય ભોળાનાથ. ના ઠેઠ દર્શન કરવા ગયા હોય તો મજા આવે. એ હાટું મોડા આવ્યા દર્શન કરવા હાટું, તો પાણી તો ઠેઠ અહીંયા બધું કાઢે. હા, હું હાથ પગ ધોઈ લે. આગળ જાઉં છે. આગળ ક્યાં આગળ? ના, એ ગમે ત્યાં ધો, હરતું જ છે. પાણી છે મને મસ્ત એ તો હાલે ને એટલે ડોળું થઈ ગયું. બાકી આ જો આવ્યું માથે ચડાવે માથે ચડાવવાનું એટલે ના આવી ગયું એવું માનવાનું. અમાસ ના આવ્યો પણ હાથ પગ ધોઈ નાખ્યો તો બહુ પબ્લિક હોત. એ વાત થશે તારી. 6 વાગ્યા છે. 6 વાગી ગયા. એટલે આપણને છે ને ભૂખ લાગી ગઈ થોડીક, તો આમ કઈક ખાવા જઈશું. શું ખાઈશું? જે ખાવો હાલો. પાણીપુરી સિવાય ગમે બોલું. મારે તો પાણીપુરી ખાયો. આને પાણીપુરી નથી દેવાની આજ. ખાવી નથી તો હું તો પાણીપુરી ખાવાનો. પાણીપુરી ખાવા કેવી છે જઈશ? મસ્ત છે. આપણે કઈ ખાવાનું નથી, તમે ખાઓ. મસ્ત. હાલો બધા પાણીપુરી ખાવા. એવું લસાવું છો? નહીં હો, લસાવું છો. મારે ખાવી તો ખાઈ લો, પણ મારે ખાવી નથી. જો હવે જો આનો વાર આવી ગયો. શેના જોર ગરમ ખાય કા? મસ્ત બનાવજો. એ હું નાખ્યું હોય બસ? વેનેગર નથી ને? ના હા તો વાંધો નહીં.
લીંબુ છે. કાંદા બની ગઈ જો એકલી ખાય. હમણાં મેં એકલા પાણીપુરી ખાધી ને હવે એકલી સેણા મસાલી ખાય. હું તો કહું તમને જો નહીં હો, ચાખો તો ખરી પણ નો થોડુંક સાખી લઉં. ઓકે જો મસ્ત મસ્ત. હા પડતો તો નથી ખાવી પરાને સખાવડાવી મને એને તે મજા આવી ને તો જો અડધી ઉપર લીધી મેં. નહીં હો હવે નહીં, મને ખવડાવી દીધું બોલ. એટલી બધી થોડી ખૂટે હવે એલી ખૂટે જ તને. સેણા મસાલીમાં નો ધરાણી તો મકાઈ લીધી કા. કેટલા વાળી છે? મકાઈ આવીને દરિયા કાંઠે તો મકાઈ ખાવાની મજા આવે ગરમ ગરમ. અમેરિકન મકાઈ 20 રૂપિયાની કા. 20 રૂપિયાની એક. અહીંયા થોડોક ભાવ હોય. હા પડખે બગલા છે ને. હા પડખે આ માથે જ ઉડે જો બધા. છોકરી જો નાની રમે. આપણે બેચે બેસી જાઓ. મસ્ત જ છે બધી જો બધા ફેમિલીની જ છે. કેવો ઉડે જો બગલા જો. અડધી મકાઈ કરી છે જો. મને ભાવે નહીં પણ તો એને અડધી આપી. હા ને હાલો બધા મકાઈ ખાવા. હા તો ઠીક છે હવે નહીં ખૂટે તો ખાઈ જાય છે બરોબર ને. તમારે તમારે ખાવાનું છે ને અમારે ખાવાનું. હવે ખાય. આપણે ખાલી ચાખવાની હોય. ના તો બે નો લેવી આપણે. એટલે તારી હાટું એક જ લીધી. મેં પાણીપુરી ખાઈ લીધી. જો તો હા પાસે આવી ગઈ. આપણે અહીં બેઠા ને હા પાસે આવી ગયા જો. અહીંયા જ બેઠા છે જો. હા પાસે આવી ગયો. યા દોડા દાણા ને બધું પીડ્યું હોય કે નહીં ખાય. લઈને ઉઈ ગયો જો. નાખો તો જાય આપો તો ને ઉપર ઓલો કરો એટલે ઉપરથી લઈને વહી જાય. કરું હા જો નીચે પડવાય ન દે ભાઈ. કરું આને આપો તો અહીંયા પાછળ છે તો ભાઈ જો અહીંયા જો આયો જો કેટલા બધા ફરતે ફરવા મીડા આ બધા ભેગા થઈને આપણને ઉપાડી ન હોય. ન એટલે બિચારા એવું ન હોય ખાવા હાટો આવે. આમ કેવું આમ ઓલો પિક્ચર માં કેવું આવતું એવું આવે કામ જંગલ જો ને એમ. જો આવ્યા હો બધા આવ્યા તો પાછો આવે સીધું અહીંયા પાછા બધા બે ગયા. આપો જઈશ આપો. કેમ ઉડી ગયા? ઓલા આમ હાથ કર્યો ને તે છોકરા ખેતી જાય અહીંયા બેન તો હમણાં નાખું. તેમ નાખો એટલે બેસે બેહો. હાલો નાખો ઉપર નહીં. હા મેં કીધું ઉડતું લઈ લે. નાખો અહીંયા એને ખબર પડી જ જાય. ભાવશે એટલે તરત આવશે બધા આવશે. અમારી ઉપર જ છે બધા જો કેટલા બધા જો. હમણાં આવે ને એટલે નાખી દેજો માથું. એટલે આપણે આવ્યા ને એને લગભગ 2 કલાક થઈ ગઈ છે તો આપણે ધીમે ધીમે આગળ નીકળીએ. હા ગાડી બસ જઈએ. અંધારું દી આથમી ગયો છે તો ધીમે ધીમે જઈએ. તો ફેમિલી જો કે આપણે નીકળીએ છીએ ધીમે ધીમે. અને હવે સીધા ઘરે જઈને મળશું. રસ્તામાં તો ક્યાંય જવું છે હવે ક્યાં જવું આમ તો અંધારું થવાનું તો સીધા ઘરે જઈને મળશું. ધીમે ધીમે ઘરે વહી જાય કા. ધીમે ધીમે વયા જાય. આનાથી કેટલું થતું છે? અહીંથી કેટલા તમે કિલોમીટર તો જોયા થાય પણ મને યાદ નથી. હું ભૂલી ગયો. જોયા થાય ક્યારે હું આપણે શર્ટ દેવા ગયો હતો ત્યારે જોયા હતા.
પણ યાદ નથી એટલે લગભગ 20 જેવું થતું હોય છે 20-25 જેવું એટલું થતું હોય છે. સારું તો હાલો ધીમે ધીમે આવી જાય. હા તો ધીમે ધીમે ભાગીએ. ફેમિલી આપણે ઘરે પૂગી ગયા છીએ અને 8 વાગી ગયા છે. તો જો માતાજીને આપણે દીવાબત્તી કરી નાખ્યા અને જો મજા આવી ગઈ. મજા તો આવી ને. આપણે પહોંચ્યા હતા કેટલા વાગ્યા? 8 વાગ્યા. 8 વાગી ગયા. કેટલા વાગ્યા હતા આપણે? 5 વાગે ગયા હતા. 5 સાડા 5. એટલે વાગ્યા કોઈ ગયા છે લગભગ તો શાંતિ આવે. 4:30 શાંતિથી જેવું. ગયા ને શાંતિ ધીમે ધીમે આવીએ. હા 4:30 જેવું છું તો લગભગ આપણે ગયા ત્યારે. હા બહુ પાકી સમયની ખબર નથી પણ કાલ ગયા હોત ને તો ઓરિજિનલ મિની કુંભ જ તે તમે જોઈ લો નહીં. કાલ જવાનું હતું. કાલની જ વાત કરું છું. આ સવારમાં ગયા હોત તો મેળો તો હોતો જ તે આપણે હાલના ગયા એટલે એટલે મેળો નહોતો. કાંઈ નહીં તો હાલો તો ફરી વાર ક્યારેક આવું હશે તો કાંઈ સુખશું નહીં જાશું બીજું હું. ભૂલેવા કુંભ મેળો હતો ખબર છે તમને? શું લેવા હતા આપણે પ્રયાગરાજમાં 3 નદીનો સંગમ થયો હતો એટલે કુંભ મેળો રાખ્યો હતો. તો મહાકુંભ મેળો ત્યાં હતો એવી રીતે અહીંયા કોળિયાકમાં 3 નદીનો સંગમ થવાનું હતું એવી રીતે કહેતા હતા બધા. એટલે અહીંયા એવું આયોજન કર્યું હતું. તો કાલ કુંભ મેળો હતો તો આપણે કાલના જવાનું હતું. કાલ જઈ ન હોય ગયા એટલે આ જમા હતી એટલે આપણે આજ જઈ આવ્યા. તો હાલો ફેમિલી હવે ફરી વાર આવું કાંઈ હોય તો હવે ભૂલશું નહીં જવાનું. અને હવે તો આશા છે કે હવે કુંભ મેળો કેદી આવશે ભૂલશું નહીં. હવે આપણે હસ્યું નહીં. કુંભ મેળો આવશે ને મહાકુંભ મેળો. કુંભ મેળો તો આપે મહાકુંભ મેળો છે ને કેટલા વર્ષે આવે? કેટલા વર્ષે આવે એટલે હું કુંભ મેળો ને 140 વર્ષ કે 44 વર્ષનું કહું હું એ નથી કહેતો પણ આ તો બીજો ઘણા એવા મેળા તો આવતા જ હોય છે ને દર વખતે એટલે કુંભ મેળા હા એમ કુંભ મેળાનું નથી કહેતો પણ આવતા ઘણા એવા આવતા હોય છે મેળા ને એવું. તો અમે જઈશું ભૂલશું નહીં. અને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.